What is up, YouTube? Welcome to day 3. Not day 3 actually. આ ખબર નહીં કયો વિડીયો હશે. કાઉન્ટ મેં ભૂલી ગયો છે કેટલા કાઉન્ટનો છે વિડીયો. તો આજનો ટોપિક એ છે કે ફર્સ્ટ ઓફ ઓલ માય કરંટ સ્ટેટ ઓફ લાઈફ. હમણાં કેવું છે કે મારી સ્લીપ સાયકલ એટલી ખરાબ થઈ ગયેલી છે ને. યસ, બિકોઝ ઓફ નવરાત્રિ. રાત્રે મને 10-10:30 વાગે ઊંઘ આવતી હોય તો મેં સૂવાની ટ્રાય કરું ને સૂઈ પણ જાઉં ચાલો, પણ વિધિન 15 to 20 મિનિટ પાછું જાગી જાઉં, પછી ઊંઘ જ નહીં આવે મને. પછી ડાયરેક્ટ 4, 5, 6, 7 વાગ્યા સુધી મને ઊંઘ જ નહીં આવે. 10 દિવસનું રૂટીન તો મેં એવું જ હતું મારું કે રાતે 4-5 વાગે ઘરે આવવાનું, પછી 1-2 કલાક ફોનમાં લાગવાના, એટલે પછી 7 વાગ્યા સાઈડ પાછું બાજુ ઊંઘ આવે. સેમ વસ્તુ હમણાં પણ એવું ચાલુ છે. પણ આજે એક સારું વસ્તુ થયું કે મેં સૂતો કેટલા વાગે 4:30, 5 વાગ્યા બાજુ સૂતો, પણ મારે જવાનું હતું એક ફ્રેન્ડ સાથે પ્રી વેડિંગ શૂટ પર. તો એટલે મારે ઉઠવાનું હતું, મારે 10 વાગ્યા બાજુ નીકળવાનું હતું. તો મારે 9:30 વાગે ઉઠવાનું હતું, એટલે 9:30 વાગે ઉઠી ગયો મેં. પછી એમ તો ઊંઘ આવતી હતી ને પેલા ફ્રેન્ડને ફોન કર્યો તો એ કહે છે કે પ્રી વેડિંગ પર કેન્સલ છે. મેં વિચાર્યું હવે સૂઈ જાઉં કે શું કરું. પછી વિચાર્યો કે ચાલો ઉઠી જ જાય. તો પછી ઉઠી ગયો, એટલે આજનો દિવસ થોડું મને ફ્રેશ લાગે છે. જોઈએ આજે આટલો દિવસ હું સવારથી ઉઠું તો રાતે વહેલી ઊંઘ આવે કે નહીં આવે. નેક્સ્ટ વસ્તુ પર આપણે વાત કરીએ તો એ છે મારી હેબિટ્સ. મારી હેબિટ્સ હમણાં બહુ ખરાબ થઈ ગઈ છે. મેં મારા વર્કને પ્રાયોરિટી નથી આપતો, જસ્ટ ટાઈમપાસ કર્યા કરું છું. તો એની જગ્યાએ મેં વિચારું છું કે હવે મારી સારી હેબિટ્સને પ્રાયોરિટી આપું, મારા વર્કને પ્રાયોરિટી આપું. સારી હેબિટ્સની આપણે વાત કરીએ તો મેં અમુક વસ્તુ નક્કી કર્યું છે કે મારે દિવસમાં એટલું વસ્તુ તો કરવાનું જ. એને હું કહું છું નોન નેગોશિયેબલ ટુ ડુ. તેમાં છે એક છે કે મેડિટેશન, પછી પ્રેયર કરવાની, જર્નલિંગ કરવાની, એક્સરસાઇઝ કરવાની. બસ આટલું વસ્તુ મેં હવે કરવા પર ધ્યાન આપતો છું ને હું એને કરીશ. દેન જસ્ટ વર્ક. એકચ્યુઅલી હું કોન્ટેન્ટ બહુ કન્ઝ્યુમ કરું છું, તેની જગ્યાએ આપણે હવે કામ કરવા પર ફોકસ કરીએ, એક્ઝિક્યુશન પર ફોકસ કરીએ, કે જે મારા આઈડિયાઝ છે એને આપણે એક્ઝિક્યુટ કરીએ. That's probably it. હમણાં તમને કીધું એમ હમણાં મેં બહુ જ અનનેસેસરી કોન્ટેન્ટ કન્ઝ્યુમ કરવા લાગેલો. તમને ખબર જ છે, પ્રીવિયસ વિડીયોમાં જણાવ્યું કે ટાઈપનો કોન્ટેન્ટ હું કન્ઝ્યુમ કરવા લાગેલો. તો હવે ટ્રાય મારી એ રહેશે કે અનનેસેસરી કોન્ટેન્ટ કન્ઝ્યુમ કરવાનું બંધ કરું ને જેટલું કામનું વસ્તુ છે એના પર ફોકસ કરું ને મારું કામ પતાવું. That's it for today. મળીએ નેક્સ્ટ વિડીયોમાં.